જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવતજીના દિવ્ય સાનિધ્યમાં બેસી દશમ સ્કંદની પાવન કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અનંત જીવોને કલ્યાણ ના માર્ગે ચલાવનાર એવા દિવ્ય શાસ્ત્રો ખરેખર વાલા ભક્તજનો, મનુષ્ય જીવન મળ્યા પછી એની ખરી સાર્થકતા બતાવનારા હોય છે. અને એટલા માટે તો એ શાસ્ત્રને વક્તા અને શ્રોતા બંનેની મધ્યમાં પધરાવવામાં આવે છે. ગ્રંથની કથા કરનાર વક્તાની નજર પણ શાસ્ત્રની અંદર હોવી જોઈએ, ઉપર નહીં. ઉપર અર્થાત જૂની ભાષામાં કહેતા ને કે પોથીમાં નજર રાખો, પોથી ઉપર જે રીંગણા આવે છે વક્તાની નજર પણ શાસ્ત્રમાં હોવી જોઈએ અને શ્રોતાની નજર પણ શાસ્ત્ર સામે હોવી જોઈએ. આપણે વાલા ભક્તજનો આવા દિવ્ય શાસ્ત્રોના ખોળે કંઈક લેવા માટે આવીએ છીએ. મનોરંજન નહીં પણ મનોમંજન થાય, આત્માનો ખરો આનંદ મળે એ આત્મરંજન થાય, ભવના ભયનું ભંજન થાય. એના માટે આ શાસ્ત્રો છે એ ખરા માર્ગદર્શકો છે. વ્યક્તિને શાસ્ત્ર પ્રત્યે જેટલી પ્રીતિ એટલો જ મુક્તિનો માર્ગ એનો સુગમ થતો હોય છે. દિવ્ય દશમ સ્કંધની આ कथा भाव से भी मीठी है और स्वभाव से भी मीठी है. और यदि कोई अनुभवी ये कथा करे तो ये कथा की मिठास की बात ही क्या. એટલો તો અનુભવ આપણને નથી, પણ છતાંય વાલા ભક્તજનો, અનેક મહાપુરુષોની અનુભૂતિથી પુષ્ટ આ કથા છે. એક નહીં, અનેકાનેક સંતો ભક્તોના અનુભવથી પુષ્ટ કથા છે. જેમ કોઈ સિદ્ધ રસાયણ હોય, સિદ્ધ કરવામાં આવેલું હોય, એ રસાયણ, એ ઔષધ જેમ બધાયના રોગનું નિવારણ કરે છે, એવી પરમ ઔષધિ સમાન આ દિવ્ય કથા છે. દેવ ઋષિ વ્યાસ શુક દાસ નિજ કહેત સબ, ક્યું ના બિન કષ્ટ રસ સિંધુ કો પીજીએ. ત્યારે મોટા મોટા પૂર્વાચાર્યોએ પણ આ રસાયણને એવું પુષ્ટ કર્યું છે. બસ હવે તો આપણે બધા જ મનના સંકલ્પ વિકલ્પને બાજુમાં મૂકીને એનો આસ્વાદ લેવાનો છે. સિદ્ધ રસાયણ એટલા માટે કે આપણા ચિત્તને દ્રવિત કરે છે, અને દ્રવિત કરે એટલે શું થાય? શું થાય? લાખને પીગાળવામાં આવે ને પછી એમાં રંગ ચડાવી દેવામાં આવે
તો લાખ પ્રયાસ કરે તો એ રંગ ઉતરતો નથી. એક વાર રંગ ચડી ગયો, જ્યો જ્યો બુડે શ્યામ રંગ ત્યો ત્યો ઉજ્જવલ હોય. આ ભગવાનના રંગમાં શ્યામ રંગની અંદર ડૂબે પણ ભક્ત એટલો ને એટલો ઉજ્જવળ થતો હોય છે. परमात्मा के इस युगल इश्क में बहुतों का घर जलते देखा, पर जो डूबा इस प्रेम सिंधु में वो वापस नहीं निकलते देखा. ત્યારે આવો પ્રેમનો મહાસાગરી એટલે ભગવાનનું સ્વરૂપ. જતન કરીને જીવમાં ધારવા પડે છે. और वैसे ही लीला पुरुषोत्तम तो बहुत चंचल है, स्वभाव से भी चंचल है. जतन तो करવું પડે. એક વાર એક ગોપી બેઠી હતી, આમ શરીરના 3.5 કરોડ રૂવાડા ઉભા. બીજી ગોપી આવી અને કહ્યું, अरे तू क्या कर रही है? क्या करूं? देखो ना ये कान कितना चंचल है, बाहर न निकल जाए इसलिए 3.5 करोड़े रोंगटे पर पेरा लगाई बैठी हूं. ત્યારે ભક્ત એ ભગવાનને હૃદયની અંદર ધારીને બેસે છે. અનંત જીવોના કલ્યાણને માટે ભગવાન આ ભૂમંડળની અંદર પધારતા હોય ત્યારે કેવો એ સ્વરૂપનો આનંદ હોય. મોટા મોટા દેવતાઓ પણ કેવો એ ભગવાનનો મહિમા સમજે છે. એ પાવનકારી કથાને ભાલા ભક્તજનો આપણે સાંભળી રહ્યા છીએ. મથુરાના એ કારાવાસમાં શિવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ અનેક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા માટે પધારે છે. त्वमेक एवास्य सत प्रसूति त्वं सन्निधानं त्वमनुग्रहश्च त्वन्मायया संवृतचेतसस्त्वाम् पश्यन्ति नानान विपश्चितो ये. हे प्रभु, કેવો આપનો અપાર મહિમા છે. એક અને અદ્વિતીય માત્ર પ્રભુ આપ જ છો. આ સૃષ્ટિના ઉત્પત્તિના કાળમાં પણ તમે હતા. સૃષ્ટિની સ્થિતિ પણ કરનારા આપ છો. અને એ સંહાર લીલા પણ પ્રભુ આપના દ્વારા જ થઈ રહી છે. આપના વિના આ જગતની અંદર અમને બીજો કોઈ કરતા જણાતો નથી. જુઓ કેવી સ્તુતિ કરે છે મારા પ્રભુની. અને આ વાત તો ભગવાનના ભક્તોને કેટલી હિંમત આપી દે. જો કોઈ કરતા બીજો હોય તો આપણી સાથે દ્વેષ રાખે, આપણને ન સમજી શકે, પણ આત્માના આધાર, પ્રાણના આધાર ભક્ત જેને પોતાનું જીવન કે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને એના જ હાથમાં જ્યારે બધી સત્તા છે ત્યારે તો પછી ભક્ત કેવો નિર્ભય બની જાય. એ ઈશ્વર કર્તૃત્વ સ્વીકારી લે, પછી એને કોઈ દુખી ન કરી શકે. ધાર્યું ન થાય તોય ભક્ત વિચારે કે મારા પ્રભુની ઈચ્છા, અને કદાચ સાનુકૂળ દેશકાળ હોય તો એમ વિચારે કે મારા પ્રભુની કૃપા. તતેનુકંપા સુસમીક્ષમાય
જીવનની પ્રત્યેક ક્ષણમાં જે ભગવાનની આ અનુકંપાને જોઈ શકે છે, ભગવાનની અનુકંપાને અનુભવી શકે છે, મુક્તિ પદે સદાય ભાગ. બ્રહ્માજીએ દશમ સ્કંધમાં સ્તુતિ કરી છે કે એ કેવો છે તો કે રહે છે આ લોકની અંદર પણ મુક્તિ પદે. દાય એટલે હિસ્સો, મુક્તિનો ભાગીદાર બની જાય છે જો આ સમજણથી જીવે તો. કેવી સમજણ? હે મારી મરજી વિના રે હે કોઈથી તરણું નવ તોડાય. ભગવાન સ્વામિનારાયણ કહે બસ આ સમજણ આવી જાય આપણા હૃદયમાં. હે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. હે સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન આજ મારે ઓરડે. સૌનો વશ, સૌને વશ કરું, સૌનો પ્રેરક હું ભગવાન. જે કઈ થાય છે તો કે આ બધું જ હે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. ત્યારે આજે દેવતાઓ કહે છે કે પ્રભુ બધું જ કરનારા આપ છો. ભક્તને પોતાના ઈષ્ટ સિવાય જો આ સ્તુતિ કોણ કરે છે? આ બ્રહ્માંડના શિવ બ્રહ્માથી માંડીને જેટલા દેવતાઓ છે ને એ બધા સ્તુતિ કરી રહ્યા છે. આમાંથી શું ફલિત થાય છે? અને એટલા માટે તો વાલા ભક્તજનો, ભક્તને પોતાના ઈષ્ટ સિવાય કોઈ દેખાતું નથી. અને વ્યાસ મહારાજની કલમ જાણે આ વાતમાં સહી સિક્કો કરી આપે છે કે એમાં કઈ ખોટું નથી. જે અલગ અલગ કર્તાને જુએ છે એ ભગવાનના કર્તૃત્વને, ભગવાનના સામર્થ્યને જોવાની શક્તિને જ ખોઈ બેઠા છે. તો ભક્તો, આ કથા કોની છે? કોની છે કથા? મારા મહારાજની હો. આ દર્શન પ્રભુ આપણે કરવાનું છે. શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો. ઘણા એવા ભક્તો છે કથા સાંભળે છે, ઘણા વૈષ્ણવ ધર્મ પાળતા હોય એ પણ ખૂબ ભક્તિભાવથી ભગવાનની આ દિવ્ય કથા સાંભળતા હોય, સંપર્ક પણ કરતા હોય. એક પરમ વૈષ્ણવ ભક્તે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે સ્વામિનારાયણના સાધુ અને તમે ભાગવતની કથા કરો, આટલા ભાવથી કૃષ્ણ ગુણાનુવાદનું ગાન કરો છો, તો તમારે અન્યાશ્રય ન થાય? પ્રેમ સે બોલો જય શ્રી કૃષ્ણ. એટલે મેં અન્યાશ્રય કોને કહેવાય આ વ્યાખ્યા સમજાવી. પછી શ્રી કૃષ્ણ નારાયણ છે. કોણ છે? ભગવાન રામ છે, એ નારાયણ છે.
અને નારાયણની ઉપાસનામાં અન્યાશ્રય ક્યાંથી એના ગુણ ગાવામાં ભાઈ? એમ સ્વામી નારાયણ છે. દેવતાઓ કહે છે, પ્રભુ આપનું પ્રાગટ્ય કેવું છે? બિભર્ષિરૂપાણ્યવબોધયાત્મા ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય. સત્વોપન્નાનિ સુખાવહાની સતામ ભદ્રાણી મોખલાના. સતામ ભદ્રાણી મોખલાના. બિભર્ષિ રૂપાણી, હે પ્રભુ આપ રૂપ ગ્રહણ કરો છો વિવિધ. ક્યાં મત્સ્ય, કુર્મ, વરાહ, રામ, નૃસિંહ આદિ અનેક અવતારો પ્રભુ આપ ધારણ કરો છો. શાને માટે? ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય, જીવ પ્રાણી માત્રના કેવળ ને કેવળ કલ્યાણને અર્થે પ્રભુ આપની આ દિવ્ય લીલા છે. પણ આને પ્રભુ બધા સમજી શકતા નથી. સત્વોપન્નાની સુખાવહાની, જે ભગવાનના ભક્તો છે, સાત્વિક વૃત્તિ વાળા ને દૈવી જીવો છે, એ પ્રભુ આપની આ લીલાને સમજી શકે છે, માણે છે, ખૂબ આનંદ લે છે. પણ સતામ અભદ્રાણી મુહુ ખલાના, ખળ પુરુષો છે, એને તો પ્રભુ આપનું અવતરણ ને આપણા ચરિત્રો પણ અમંગળ લાગે છે. હે દેખી શાંતા કમળ વાના ફૂલિયા. ભગવાનના દર્શન કરે ત્યારે સંત કમળ, સંતના હૃદય રૂપી કમળ છે, એ સૂરજ રૂપી પરમાત્માના સહજાનંદના દર્શન કરે ત્યારે એ સંત કમળ વન ખીલિયા. હે દેખી શાંતા કમળ વન ફૂલિયા. હે દુઃખ પામ્યા કમળ ખીલે પણ કુમુદિની છે, એ તો ચાંદનીના સંબંધમાં ખીલે છે. ત્યારે સૂર્ય ઉગે ને ત્યારે એ કુમુદ છે એ પીડાઈ જાય. એમ બધાય પ્રભુ આપની આ લીલાને સમજી શકતા નથી. જ્યારે પ્રભુ આપ પધારો છો, હે માયા રાત મોક્ષોની ટળી. આપ પધારો છો ત્યારે કોના જીવનમાં પ્રકાશ થાય છે? માયાની રાત કોની નિવૃત્તિને પામે છે? મુમુક્ષુની, બીજાની નહીં. થયું હરી માળતા પુરાણ પ્રભાત અધર્મ અંધારું ટાળી. હે જૂઠા જ્ઞાની ઉલુક જગમાં
સંતાણા રે પાપી પરવત માય અધર્મ ત્યારે ભગવાન ઓળખાવાને હરિરસ આવવો એ પણ બહુ મોટા ભાગ્યની વાત છે. મહિમા હોય, સમજણ હોય તો એ સમજાય. દેવતાઓ આજે તો નક્કી કરીને બેઠો છું પ્રાગટ્ય ઉત્સવ લેવો જ છે, પણ હવે દેવતાઓ જેલમાંથી જાય પછી મેળ આવે. કારાવાસ કહેવાય, જેલ ના કહેવાય. ત્વય્યંબુજાસાખિલ સત્વધામની સમાધિનાવેશિત ચૈતસે કે પાદ પોતે નમઃ કુર્વન્તિ ગોવત્સપદં ભવાબ્ધિં કુર્વન્તિ ગોવત્સપદં ભવાબ્ધિં. હે પ્રભુ, હે કમળ નયન પ્રભુ, આપના ચરણ કમળ રૂપી નૌકાને જે ગ્રહણ કરે છે તો પ્રભુ એ બધાય તરી જાય છે. કેવી રીતે? ગોવત્સ પદમ ભવાબ્ધિમ, ગાયના વાછરડાના પગલામાં ભરાયેલું જળ એને ઓળંગવું જેટલું સુગમ છે, બસ એવી રીતે સરળતાથી આ સંસાર સાગરને તરી જાય છે. તપ, કોઈ કર્મ નિર્જરા કરે, કોઈ યોગ સાધે, હઠ યોગની કઠિન સાધનાઓ કરે. સાધનો જીવો અનેક કરે છે, પણ અમુક જ જીવો પ્રભુ એવા ભાગ્યશાળી છે કે જે પૂરી નિષ્ઠાથી આપના ચરણ કમળનો આશ્રય લઈ શકે છે. અને કલ્યાણ તો પ્રભુ એનું જ થાય છે. માટે જેને વાલા ભક્તજનો આ દિવ્ય સાકાર સ્વરૂપની ભગવાનની ઉપાસના નથી મળીને એ તો બહુ મોટા રસથી વંચિત રહી જાય છે. અને ભક્તોની તો વાત જ અનોખી. પોતે તો તરી જાય છે, આગળ શું લખ્યું જુઓ. સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરં દ્યુમં ભવાર્ણવં ભીમમદભ્રસૌદં સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરં દ્યુમં ભવાર્ણવં ભીમમદભ્રસૌદં ભવત્પદામ્બો અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને ભક્તો તો પાર કરી જાય છે. પોતે માત્ર તરી જાય એમ નહીં, બીજા જીવો માટે પ્રભુ આપના ભક્તો પણ નૌકા સમાન બની જાય છે. અને આપની કૃપાથી પ્રભુ જેમ આપ કલ્યાણકારી છો, આપના સ્વરૂપની સેવાથી જેમ જીવનું કલ્યાણ થાય,
પ્રભુ આપના કોઈ ભક્ત હોય, આપના કોઈ આશ્રિત હોય, એના શરણે આવે ને તો એ જીવ તરી જાય છે. જુઓ તો ખરા વાલા ભક્તજનો, ભગવાનના સંબંધની આનાથી મોટી મહત્તા શું હોઈ શકે? ભગવાનનું દર્શન કલ્યાણ કરે, ભગવાનનો સ્પર્શ કલ્યાણ કરે, એની સેવા કરે તો એનું કલ્યાણ થાય, એ તો બરાબર. પણ એ ભગવાનની પ્રગટ ભાવે સેવા કરતા કરતા એ હરિવરને હૈયામાં ધારતા ધારતા ભક્તમાં કેવી પવિત્રતા આવી જાય છે કે કોઈ એ ભક્તના શરણે જાય ને તોય મારા ભગવાન એ જીવનું કલ્યાણ કરી નાખે. ભાદરા ગામના એ વશરામ સુથાર વાડીએ ગયેલા, શેરડીનો વાડ, શેરડી ખાતા હોય એટલે છોતા હોય ને, એટલે છોતાનો ઢગલો પડેલો, અને આમ ચોમાસું હશે, ભૂમિ પલળેલી હશે, એટલે આમ ભગતે આમ જરાક જોયું, ત્યાં લાખો કીડીઓ. અત્યારે આ ઋતુમાં પાંદડા સડો થયો હોય ને આપણે જંગલમાં જઈએ, કેટલી અનંત જીવાત હોય. હવે લાખો કીડીઓને જોઈ અને આ વશરામ સુથારના મનમાં એમ થયું, અરે જુઓ ભક્તની દ્રષ્ટિ, આવા તો અનંત જીવો આ બ્રહ્માંડમાં છે ને આ લાખો કીડીઓ. અરે પ્રભુ, અમને તો મહારાજ આપ મળ્યા, અમારું તો કલ્યાણ થયું, પણ આ બધી કીડીઓ પ્રભુ એનું શું થશે? અને આવો જ્યાં સંકલ્પ ભગતના હૃદયમાં થયો ને, ત્યાં તો આકાશ માર્ગે આમ વિમાનો આવવા લાગ્યા ને આખું આકાશ આવૃત થઈ ગયું. ચતુર્ભુજ રૂપ ધારણ કરીને એ બધી કીડીઓ એ વિમાનમાં બેસી ભગતને ધન્યવાદ આશીર્વાદ આપતી આપતી ભૂમા પુરુષના લોકમાં ગઈ. આવું દ્રશ્ય જોયું. હવે આશ્ચર્યનો પાર રહે. સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા ને પ્રભુને કહ્યું, પ્રભુ આવું થયું. મહારાજ કહે, જુઓ અમે સંકલ્પ લઈને આવ્યા છીએ કે અનંત જીવોના કલ્યાણ કરવા. સંકલ્પ તો અમારો છે, અને અમારા સંકલ્પમાં ભગત તમારો સંકલ્પ ભળી ગયો, એટલે તમારા સંકલ્પથી એ જીવોના કલ્યાણ થઈ ગયા. ક્યારેક કલ્પના કરીએ તો ખ્યાલ આવે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા એક મહાસંત થયા, એને આપણને કેટલું આપી દીધું. હું ને તમે અત્રે અહીં બેઠા છીએ, આનું કારણ કોણ? લાખો જીવોના કાંડા હરિવરના હાથમાં સોંપી દીધા. અને આ મહાસંતની વિશેષતા હું એમ કહી શકું કે કેવળ ને કેવળ જીવો ભગવાનના શરણે કેમ જાય, ભગવાનમાં હેતવાળા કેમ થાય, અને ભગવાનના સંબંધે કરીને બીજા કોઈ આવરણમાં ક્યાંય રોકાયા વિના સીધા મહારાજના ખોળામાં કેમ પહોંચી જાય ને, એવો માર્ગ પ્રશસ્ત કર્યો. ભગવાન સ્વામિનારાયણના જાણીએ સિદ્ધાંતોના એક રક્ષણ માટે, એના પોષણ માટે, અરે એના માટે પોતે જાણે આમ સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતા, જે ક્યારેય ડર્યા નથી ધર્મની રક્ષા માટે. ત્યારે વાલા ભક્તજનો આપણને આવો દિવ્ય માર્ગ મળ્યો છે. આટલી નિરાતે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, આટલું મહારાજનું સુખ ભક્તજનો લઈ રહ્યા છે. એવા ભગવાનના સંબંધથી યુક્ત એવા સંત છે ને, એ પણ નૌકા સમાન છે. યેન્યરવિંદાક્ષ વિમુક્તિમાનિનઃ સ્ત્વય્યસ્તભાવાદ વિશુદ્ધ બુદ્ધય
કૃષ્ણે આરોહ્ય કૃચ્છ્રેણ પરમ પદમ તતઃ પતંત્યધોના ધૃતયોષ્મદંઘ્રય. માટે એ પ્રભુ આપના આ દિવ્ય વિગ્રહને, આપના મહિમાને જે સમજતા નથી એની ક્યારેય મુક્તિ થતી નથી. અને જે આપના ચરણે જે આવી જાય છે, હે પ્રભુ, એ તો મુક્ત જ છે. ઊંચામાં ઊંચા પદ સુધી પ્રભુએ પહોંચી જાય છે. હે, એનો મહિમા તો બહુ અદ્ભુત છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું, કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યધઃ. ભગવાનના સ્વરૂપમાં જો ભક્તિ નથી તો ગમે એવો વિદ્વાન છે એ પણ અધોગતિને પામે છે. આ કોઈ સામાન્ય વાત નથી વાલા ભક્તજનો. ઘણીવાર આપણે એવું જોતા હોઈએ, કેવી યોગ સાધના, કેવી તપશ્ચર્યા, આમ સિદ્ધિઓ હસ્તગત હોય, આત્મજ્ઞાન, એની સ્થિતિ, અને આ બધું જોતા ક્યારેક એવા લોકોને આપણે જોઈએ તો ઘણીવાર ભગવાનનો ભગત હોય, હે ભોળા ભાવથી ભગવાનનું ભજનને માળા કરતો હોય, એને આમ ઝાંખપ આવી જાય કે આવી સિદ્ધિ તો આપણામાં નહીં, આવું જ્ઞાન આવું તો ક્યાં આપણામાં. અહીં વ્યાસ મહારાજની કલમ આ ખાલી જગ્યાને પૂરે છે. જો પ્રભુનો સંશ્રય નથી તો એ વિનાનું, ભગવાનની ઉપાસના વિનાનું કોઈ પણ આત્મજ્ઞાન કે કોઈ પણ વસ્તુ એ ભગવાનના સ્વરૂપ સંબંધી પરમાનંદ આપી શકતી નથી. ત્યારે તપરે તીરથમાં, બોલો, હું કાંઈ ના વજાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. તપ જપ વ્રત કંઈ નથી કર્યું, પણ ભગવાનના સ્વરૂપનો આશ્રય લીધો છે, તો એ બધી જ ખાલી જગ્યા ભગવાન છે ને એ ભક્તની પૂરી દેતા હોય છે. માટે ભગવાનના ભક્ત છે એનો મહાત્મય પણ આવું અદ્ભુત. પ્રભુ આપ આ ભૂમંડળમાં પધારી રહ્યા છો, આ કોઈ નાની વાત નથી. દેવતાઓ ભગવાનનો આ મહિમા કહે છે કે પ્રભુ આપના ચરણથી, આપના સંબંધથી જ આ બધા કલ્યાણના માર્ગ પ્રશસ્ત થવાના છે. માટે હે પ્રભુ, અમે આપના શરણે આવ્યા છીએ. અથાનતે માધવતાવકા કચી ભ્રંશંતિ માર્ગા ત્વયિ બુદ્ધ સૌહૃદા ત્વયાભિગુપ્તા વિચરંતિ નિર્ભયા વિનાયકાની કપમૂર્ધસો પ્રભો. અન્ય માર્ગમાં પ્રભુ ચ્યુતિનો ખૂબ ભય છે, પણ જે આપના છે, આપના ચરણમાં જેણે સાચી પ્રીતિ જોડી રાખી છે પ્રભુ, એનો તો અમને વિશ્વાસ છે કે એ ક્યારેય સાધના માર્ગથી ચ્યુત થતા નથી. મોટા મોટા વિઘ્ન નાખનારાઓ, એવા દોષો, એના માથે પણ પગ મૂકીને પ્રભુએ આપના પરમ પદના અધિકારી બની જાય છે. અન્ય માર્ગમાં સ્ખલનમાં બહુ ભય, ખૂબ સાધના કરી હોય, સાવધાની પૂર્વક સત્ય નિષ્ઠા હોય, પણ જો ક્યાંક ચ્યુતિ રહી જાય, આપણે કોઈ સારો ફોટો લેવા ખૂબ તૈયારી કરી હોય, એવો માહોલ બનાવ્યો હોય,
આમ એવું ડેકોરેશન, શોભા, લાઇટિંગ અને બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય. સારામાં સારો 5D કેમેરો હોય અને કેમેરામેન પણ એવા આમ કેમેરો લઈને આમ ફોટો પાડવાની તૈયારી કરતા હોય ને આમ ક્લિક કરવા જાય. બધું જ પરફેક્ટ હોય, પણ ક્લિક કરે અને એ જ વખતે બગાસું આવી જાય તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પછી ફોટો બગડી જાય. બધી તૈયારી બધું સારું, પણ પછી બગાસું આવી ગયું, એ ફોટો કેવો લાગે? એમ સાધના માર્ગે તો જુઓ, ભરતજીનું આખ્યાન ભાગવતજીની અંદર આવે છે. ઋષભદેવ ભગવાનના પુત્ર સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ આખ્યાન ચમત્કારી. ચમત્કાર કયો? ભગવાનના પુત્ર, આખા ભરતખંડનું રાજ્ય હતું, એનો ત્યાગ કર્યો. કેટલા સાવધાન, અંદર વૈરાગ્ય, અને પુલ્હાશ્રમ જેવું ધામ, દેશ કાળ કેટલા પવિત્ર, બધુંય પરફેક્ટ હતું. પણ અંતિમ સમયે ફોટો મૃગલાનો પડી ગયો. એક મૃગ કે કારણે ભરત ધરત તીન દેહ. પણ ભક્તિ માર્ગમાં કોઈ વિઘન નહીં, કોઈ મુશ્કેલી નહીં. અને એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિને નિધિ ગણાવી છે. ભક્તિ છે એ ખજાનો છે, ક્યારેય ખૂટે નહીં એવો ખજાનો. હે ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જપત પતિરથ જોગ જગના, દાન પુણ્ય સમાજ શોભાનો, પામી પુણ્ય ખૂટે પડે પાછા. હે તેમાં કોણ મોટો કોણ નાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિને મૂકીને બીજા કદાચ અનેક સાધનો કરે, દાન પુણ્ય જપ તપ વ્રત કરે, પણ એમાં ભય તો રહેલો છે. પુણ્ય પામી અંતે પુણ્ય ખૂટે એટલે વળી પાછા બેલેન્સ પૂરું થાય એટલે પછી વાત ન થાય. એમ બેલેન્સ હોય ત્યાં સુધી વાત કરો, ત્યાં સુધી સુખ ભોગવો. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સર્વે પર વિઘન સભર ભર, નિર્ભય ભક્તિ ખજાનો. બધા જ માર્ગમાં વિઘન છે, નિર્ભય તો માત્ર ને માત્ર એક ભક્તિ છે. સમજીને નિષ્કુળાનંદ કહે, ન ટળે ટાળતા, ટળે તોય કળશ સોનાનો. લ્યો, ભક્તિ કરતા કરતા પડી જાય કઈ તોય ટળે તોય કળશ સોનાનો. સોનાનો કળશ પડે, તૂટે, ભાંગી જાય, ઘણામણ જાય, પણ એનું મૂલ્ય ઓછું નથી થતું. એમ ભક્તિ કરતા કરતા કંઈક બાકી રહી ગયું તો ઠાકોરજી પૂરું કરે અને એને બીજી ટ્રાય આપે. એવા સારા દેશકાળમાં, એવા પવિત્ર ભક્તિવાન પરિવારમાં એને પાછો જન્મ આપે કે શેષ સાધના પૂર્ણ કરી અને વળી ભગવાનના ચરણ સુધી પહોંચી જાય. ત્યારે દેવતાઓ કહે છે, હે પ્રભુ, જે આપના ચરણમાં નથી જોડાતા ત્યાં તો નિરંતર ભય તોળાઈ રહેલો છે. અને એ બધાનું કારણ હોય ને તો કહે છે, સત્વમ વિશુદ્ધમ શ્રેયસે ભવાન સ્થિતા શરીરિણામ એ ચ ઉપાયનમ વપુઃ. પ્રભુ, આપનું દિવ્ય વપુ, આપનું સાકાર સ્વરૂપ, આપની મૂર્તિ છે, આ જ બધાનું કેન્દ્ર છે. જે આપના સ્વરૂપનું દિવ્ય ધ્યાન કરે છે, પ્રભુ, એ બધાય સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે.
અને એ વિના એનો ક્યારેય પાર આવતો નથી. આપના સ્વરૂપની સેવા કરે ત્યારે એ સેવા કરનાર ભક્ત ભવસાગરથી પાર થઈ જાય છે. અને છેલ્લે કહે છે કે હે પ્રભુ, આપ તો અજન્મા છો. દેષ્ટ્યા હરેસ્યા ભવત પદો ભુવો ભારોપનીત સ્તવ જન્મને શિતુ. હે પ્રભુ, આપના ચરણ કમળનો કેવો મહિમા છે. આ ભૂમિને પ્રભુ આપના દિવ્ય ચરણનો યોગ થવાનો છે. ચરણ ચિહ્નોથી અંકિત આ ભૂમિ પણ પોતાને પરમ ભાગ્યશાળી માને છે. આ દેવતાઓ પોતાના લોકમાંથી આમ પૃથ્વીને જુએ છે તો જોવા પાછળનું કારણ આ જ. 7મા માળેથી કોઈ જેમ ભૂમિ ઉપર હેઠે જુએ એમ સત્યલોક, 7મો લોક કહેવાય ને ઉપર, ત્યાંથી પણ એ સત્યલોકના એ વિધાતા એ આ ભૂમિને ભાગ્યશાળી એટલા માટે કહે છે કે પ્રભુ, આ ચરણ, આ ભૂમિ ઉપર આપના ચિહ્નોથી યુક્ત ચરણ પડી રહ્યા છે. આ બ્રહ્માંડના બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર પ્રાર્થના કરી ત્યારે એ ચરણારવિંદ આ ભૂમંડળની અંદર આવ્યા છે. ત્યારે બ્રહ્માજીએ ચરણનો મહિમા કહે છે. માટે પ્રભુ, જેમ પૂર્વે અનેક અવતારો ધારણ કરી અને આપે આ પૃથ્વીની રક્ષા કરી, ભક્તોની રક્ષા કરી, અનેક જીવોના કલ્યાણ કર્યા, એમ પ્રભુ હવે આપ પધારો. અને છેલ્લે માં દેવકીના ભાગ્યની વાત કરે છે. હે માં, દિષ્ટ્યામ બતે કુક્ષિગતા પરઃ પુમાન અંશેન સાક્ષાત ભગવાન ભવાયન મા ભૂત ભયં ભોજપતેર્મુમુર્ષોર ગોપ્તાય દોનામ ભવિતા તવાત્મજ. હે માં, તું કેવી ભાગ્યશાળી છે કે આવા મહિમા વાળા ભગવાન એને તે તારા ઉદરની અંદર સમાવી લીધા. માટે હવે માં ભૂત ભયમ ભોજપતેર મુમુર્ષો, ભોજપતિ કંસથી હવે તમારે ડરવાની જરાય જરૂર નથી. હવે સ્વયં ભગવાન આપના ઉદરમાં, આપના હૃદયમાં પધારી ચૂક્યા છે. આમ ભગવાનની સ્તુતિ કરતા કરતા દેવતાઓ પોત પોતાના લોકની અંદર ગયા છે. અને હવે ભગવાનનું એક નામ શતાનંદ સ્વામીએ લખ્યું છે. ઓમ પ્રભવે નમઃ પ્રકર્ષેણ ભૂયતે. જે પ્રગટ થવાની ઈચ્છા રાખે એને પ્રભુ કહેવાય. કેવી મોટી વાત છે. અતિ કરુણા કરી અને ભગવાનના ભૂમંડળમાં પ્રગટ થવાનો સંકલ્પ કરે. અને ભગવાનનું આ પ્રાગટ્ય કેવળ ને કેવળ કરુણા કહેવાય. સ્વયં અજન્મા છે અને છતાંય પ્રભુ જન્મ ધારણ કરે છે. પ્રભુ પ્રગટે આ ભૂમંડળમાં એને ક્યારેય આપણે જન્મ ન કહી શકીએ, એને આપણે પ્રાગટ્ય કહીએ. જેમ કર્મને આધીન બાળક જન્મે છે એમ ભગવાન જન્મતા નથી, ભગવાન તો પ્રગટે છે. પતિતમ ભીમ ભવાર્ણ વોદરે. જીવ છે આ સંસાર સાગરમાં પડે છે કર્મને આધીન થઈને, અને ભગવાન અવતરતી પોતાના સંકલ્પથી ઉતરે છે. હવે કૂવામાં પડવું અને ઉતરવું એમાં કઈ ફેર કે નહીં? બહુ મોટો ફેર. એક જણો કૂવામાં પડ્યો હતો અને આમ પોકાર કરતો હતો, બચાવો બચાવો.
એનો નાદ સાંભળી અને કોઈ સજ્જન પુરુષ એને દયા આવી એટલે એ કૂવામાં ઉતરે છે એને બચાવવા માટે. હવે જ્યાં એને બચાવવા માટે હેઠે પહોંચ્યો એ સજ્જન, ત્યાં બીજા પણ આવી ગયા. એને જોયું એક નહીં, આ કૂવામાં તો બે પડ્યા છે. પ્રેમ સે બોલો જય શ્રી કૃષ્ણ. બે પડ્યા છે, એક પડ્યો છે અને બીજા તો એને બચાવવા માટે અંદર ઉતર્યા છે. પણ બાહ્ય દ્રષ્ટિથી એમ લાગે કે બંને કૂવામાં છે માટે બંને પડ્યા, પણ એક કર્મને આધીન છે અને એક તો સ્વસંકલ્પથી આ સંસાર સાગરમાં ભટકતા જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી અને ઉપર ઉઠાવવા માટે પધાર્યા છે. માટે એ બધા સમજી ન શકે ત્યારે આ ભગવાનની કરુણા છે. અને ભગવાન કાલોથ રમ્ય ભવતી સ્મરાજન નિશેષ સન્મંગલ હેતુરેવ. પરમાત્મા પ્રગટ થવાનો સંકલ્પ કરે. હે રાજન, અથ કાલઃ, જે કાળથી બધા થર થર ધ્રુજે એ કાળ પણ રમ્યો ભવતી, રમ્ય બની ગયો, સુરમ્ય બની ગયો, આનંદદાયી બની ગયો. કાળનું રમ્યત્વ એટલે શુભ કાળ, શુભ ચિહ્નો ચારે બાજુ દેખાવા લાગ્યા અને સમગ્ર સૃષ્ટિમાં એક નવા જ પ્રકારનો આનંદ દેખાવા લાગ્યો. ગમે એવા ઉત્પાત કરનારા કોઈ પણ સમાજની અંદર એવા તત્વો પણ રહેતા હોય છે, પણ જ્યારે વડાપ્રધાન આવે તો એ સલામ ભરવા લાગે અને એ પોતાના સ્વભાવ બદલી નાખે, આમ સીધા થઈ જાય. ત્યારે હવે આ પ્રકૃતિની અંદર જે બંધકતા હતી બધા જ સ્વભાવો એને છોડી દીધા છે અને ભગવાનના ભક્તોને આ પ્રકૃતિ છે એ જાણે મદદ કરવા લાગી છે. કાળ પણ રમ્ય બની ગયો, દિશાઓ પણ શુભ બની ગઈ. દિશાઓ રૂપી ભગવાનના કાન કહેવામાં આવ્યા છે અને ભગવાનના કાન પણ જાણે ચારે બાજુથી સરવા થઈ ગયા. આમ કાન આમ ચારે બાજુથી ધરી દીધા ભગવાને, એટલે કે હવે તો મારે કોઈને દુખી રહેવા દેવા નથી. કોઈના અંતરમાંથી પ્રાર્થના ઉઠે તો એના અંતરમાંથી ઉઠતી એ દરેક પ્રાર્થના, એ દરેક શબ્દોને જાણે એ દિશાઓ પણ સાંભળી લે છે અને સારી એ સૃષ્ટિ સૌના મનોરથોને પૂર્ણ કરવાના કામમાં લાગી ગઈ છે. અને પૃથ્વી દેવી, આહા, ભૂદેવી ભગવાનના પત્ની કહેવાય. ચોકા પુરાવો મોતીડે વધાવો આજ પિયા મેરે ઘર આજ પિયા મેરે ઘર. પૃથ્વી દેવીએ પણ જાણે લીલા ઘાસના પાથરણા પાથરી દીધા છે. નવોઢા સુંદરીની જેમ પોતાના સ્વામીને રીઝવવા માટે જેમ અનેક પ્રકારના શણગાર સજે, એમ પૃથ્વી દેવીએ એટલા શણગાર સજ્યા છે કે એની કોઈ વાત ન થાય. એમાંય વર્ષા ઋતુ, વૃક્ષ વેલી લતા પલ્લવ સર્વનો આધાર હોય તો એ આધાર દેવી માં પૃથ્વી છે. એટલે પોતાના વાલા સગા આવવાના હોય તો માં બધાને કહે કે તમે સજી ધજીને તૈયાર થઈ જાઓ.
એમ માં પૃથ્વીએ તમામ વૃક્ષો વેલીઓ લતાઓને કહી દીધું છે અષાઢ સાવન કે તમારી પાસે જેટલા શણગાર છે એ ખીલવી નાખો. અને આમ સૃષ્ટિની અંદર જાણે સૌંદર્ય ખીલવા લાગ્યું છે, પાંગરવા લાગ્યું છે. આખી સૃષ્ટિ હરિયાળી બની ગઈ. અનેક વૃક્ષો વેલીઓ લતાઓ એની અંદર પુષ્પો ખીલા છે. એ લતાઓ પણ પુષ્પના ભારથી આમ ઝૂલી રહી છે. ભ્રમરાઓ, મધુમક્ષિકાઓ, પતંગિયાઓ એ પરાગ રજને લેવામાં લાલાયિત થઈ રહ્યા છે. અહીંથી એ રજને લઈને બીજે પ્રસ્થાપિત કરે અને કોઈ જગ્યા જાણે બાકી રહેવા નથી દેવી કે મારા પ્રભુ આ ભૂમંડળમાં પધારે અને ત્યાં એ પૃથ્વીનો ખૂણો એ શણગારેલો ન હોય. અનંત બ્રહ્માંડના માલિક પધારી રહ્યા છે. ત્યારે આજે પૃથ્વીના એક એક રજહ કણને પણ એનો આનંદ છે. બસ આ આનંદથી તો એ પૃથ્વી ટકી રહી છે. પાપીના પગ પડે ને ત્યારે પૃથ્વી દેવીને પણ બળતરા થતી હોય છે, એ દાજતા હોય છે, પણ એ રસાતળમાં નથી જતી, પ્રલય તરફ નથી જતી ને રાહ જુએ છે. બસ એ જ ધીરજથી કે જ્યારે મારા પ્રભુના ચરણનો સ્પર્શ મને થશે ને મારી આ બધી જ પીડા મટી જશે. આ ધીરજ છે, આ વિશ્વાસ છે. ક્ષમાની દેવી પૃથ્વી દેવી એની આ પ્રતીક્ષા છે. એ પ્રતીક્ષાને પૂર્ણ કરવા માટે ભગવાન આ ભૂમંડળની અંદર પધારી રહ્યા છે. અને એટલે પૃથ્વી દેવીને પણ ખૂબ આનંદ છે. શું વર્ણન કરવું? ચારે બાજુ આ આનંદ પ્રકૃતિની અંદર દેખાઈ રહ્યો છે. સ્વર્ગના યક્ષો, કિન્નરો, ગાંધર્વો જેટલા જેટલા ભૂમંડળમાં એકાંત સ્થાન, રમણીય સ્થાન કે વન પર્વત મળે તો ત્યાં ઉતરી અને પોતાના મધુરા સંગીત, મધુરા રાગ, ગાયન, વાદન કરવા લાગ્યા છે. અને આ સૃષ્ટિને પણ જાણે સંગીતમય બનાવી રહ્યા છે. પક્ષીઓ પોતાના મધુરા કલરવ દ્વારા સારી સૃષ્ટિને સંગીતમય બનાવી રહ્યા છે. ભ્રમરો ગુંજારવ કરે છે. આમ કોઈ સંગીત ગાવું હોય તો તાનપુરો જોઈએ ને, ત્યારે એક ગુંજારવ કરી અને ભ્રમરો બધાને સૂર આપી રહ્યા છે. અને વીજળીના નૃત્ય સાથે ઇન્દ્ર મહારાજા પણ જાણે પોતાનું પૂરું સૈન્ય લઈને હાજર થઈ ગયા છે. 7 સૂંઢ વાળો એ શ્વેત હસ્તી, ઐરાવત હસ્તી ઉપર બેસી અને જાણે આમ વાદળોનું સામ્રાજ્ય લઈ અને ઇન્દ્ર મહારાજા પણ હાજર થઈ ગયા છે. અને એ અષાઢ પણ એવો અનરાધાર વરસે છે. અષાઢુચારમ મેઘમલારમ બની બહારમ જલધારા. અષાઢુચારમ મેઘમલારમ બની બહારમ જલધારા. આકાશમાં એ વાદળા પણ બેવડા, ત્રેવડા, ચોવડા થવા લાગ્યા. મોરલાઓ ગળાના 3 કટકા કરી અને ટેહુક ટેહુક ટવકા કરવા લાગ્યા છે. જાણે ઇન્દ્ર મહારાજા પોતાનું પૂરું સૈન્ય લઈને હાજર થઈ ગયા. કાળી રીછડીઓ આકાશની અંદર રમવા લાગી. એવું ઘટાટોપ વાતાવરણ બની ગયું. અને ઝીણી ઝીણી બુંદથી વરસાદ વરસવા લાગ્યો. ગડડડ ગડડડ વાદળાઓ ગડગડવા લાગ્યા. ઘોર ખમંડય ઘાટ ઘટા દળ વાદળ અન જળ સજલ જલે. ઘોર ખમંડય ઘાટ ઘટા દળ વાદળ અન જળ સજલ જલે. અવળ સવળ વાયુ દળ વમળે ભડક ભડક નભયનલ જલે. ચમક ચમક બીજ ચમકત ચમકત 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 ધમક ધમક તલ ધરણ ધ્રુજે. રૂમ ઝુમ બરસત બરસા. રૂમ ઝુમ બરસત બરસા. ઘર ઘર ઘન ઘોર ગજે.
બલતન ધ્રુમ બેલી હરખન લાગે, બલતન ધ્રુમ બેલી હરખન લાગે, મુનિ જન રાય મલાર સુગાયો, બરખન આયો બન બરખન આયો, બરખન આયો, બન બરખન આયો. શ્યામ ઘનને જોઈ મોરલિયાઓ નાચી ઉઠે છે, કારણ કે મારા પ્રભુ ઘનશ્યામ રૂપ ધારણ કરવાના છે. મોરને એક આનંદ બીજો પણ છે. પ્રભુ પ્રગટી બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ, પ્રભુ મને સૌથી ઊંચું ગૌરવ આપવાના છે. એ મસ્તક ઉપર સુવર્ણ રત્ન જડિત મુકુટ નહીં, મોર પંખ જડિત મુકુટ ને પ્રભુ ધારણ કરવાના છે. એટલે આ આનંદ એ મોર ને વર્તી રહ્યો છે. ખાલી મોરલા નથી હો. દાદુર ડુકાર મયુર પુકાર, દાદુર ડુકાર મયુર પુકાર, તડિતા તારમ વિસ્તાર, તડિતા તારમ વિસ્તાર, આષાઢુચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ. અને એ અષાઢ પૂર્ણ થયો, શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ વર્ષે સરવડે, પછી અષાઢ જેવો વરસાદ ન હોય. શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે ખંબર સે, જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે ખંબર સે. એક સરવડું આવે, વળી આકાશ ખુલ્લું થઈ જાય, વળી પાછું બીજું સરવડું આવે. હવે પાકને અનરાધાર વર્ષાની જરૂર ન હોય. હવે હરવડા આવ્યા રાખે ને, સુકારો ભીનારો, તો એ સરસ પાક તૈયાર થઈ જાય. એક એક સરવડું જાણે પ્રભુ આગમનની નવી નવી ભાળ, નવા નવા સમાચાર આપતું હોય એવી અનુભૂતિ જ્ઞાની પ્રેમી ભક્તોના હૃદયની અંદર થાય છે. મહિમંગીલ મંગલ ભૂઈષ્ઠ, સારી સૃષ્ટિમાં સૌ કોઈને આનંદ થઈ રહ્યો છે. તરુવર બરસે લતા મહરસે, નદિયા પરસે સાગર સે, તરુવર બરસે લતા મહરસે, નદિયા પરસે સાગર સે. બધી નદીઓ આમ તો બધી બહેનો કહેવાય, એટલે પોતાની બહેન યમુનાજી જે કાલિંદીજી છે, આમ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના ચોથા પટરાણી થવાના છે. અને એટલા માટે વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુ ગિરિરાજ ગોવર્ધનનાથ અને એમ યમુના મહારાણીનો પણ ખૂબ મહિમા છે. એમના લગ્ન થવાના છે. હવે કન્યાના લગ્ન થવાના હોય ત્યારે બીજી સખીઓને કેમ આનંદ ન હોય? પોતાના જીજાજી ઘેર આવવાના હોય ત્યારે એ બધી જ નદીઓને આનંદ છે. એટલે હરખ ભેર એ નદીઓ પણ સિંધુની અંદર લીન થઈ રહી છે. લતા મહર છે, બધી લતાઓ ખીલી છે. ભવો વાયુ સુખ સ્પર્શ, વાયુ પણ મંદમ મંદમ ચલતી.
શીતળ પુષ્પોની સુગંધને સાથે લઈને સુગંધી અને એવો મંદ મંદ વાયુ વાય છે કે અંદર પડેલી એ ચેતના ભક્તિ એને પણ આમ જગાડી દે એવો સુખ સ્પર્શ વાયુ વાય છે. અગ્નયશ્ચ દ્વિજાતિના, કંસના અત્યાચારથી અગ્નિહોત્રી બ્રાહ્મણોના યજ્ઞના અગ્નિ પણ હોલવાઈ ગયેલા, પણ હવે તો ભગવાન પ્રગટ થવાના છે. માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ આ એક એક તત્વની શુદ્ધિ થઈ રહી છે. એટલે એના અગ્નિકુંડમાંથી અગ્નિઓ પણ આપોઆપ પ્રગટ થવા લાગ્યા છે. સૌ કોઈને આનંદ આનંદ થઈ રહ્યો છે. મુનિ જન માનસ નિર્મલ ભયે ભિન્નયાત્મા તન સે સબલે. મુમુક્ષુઓ, દૈવી જીવો, સાધુ સંતો સૌથી વધારે આનંદ તો એને છે કે હવે તો આખી સૃષ્ટિ સહયોગ કરવા લાગી છે. માત્ર બહારથી નહીં, અંદરથી મન પણ નિર્મળ થવા લાગ્યું છે. જે મન કુદાકુદ કરતું હોય, આંખો બંધ કરીએ તો મેળ ન પડે, પ્રાણાયામ કરે, વૃત્તિને સ્થિર કરે તોય મન સ્થિર થાય નહીં. પણ આજે કોઈ પણ પ્રકારના આયાસ વિના એ મન સ્થિર થવા લાગ્યું અને ભગવાનની મૂર્તિમાં જોડાવા લાગ્યું. હવે તો એવી અનુભૂતિ થાય છે કે આંખો બંધ કરવાની પણ જરૂર નથી. ખુલ્લી આંખે મારા પ્રભુના હવે દર્શન થશે. આકાશ પણ એવું નિર્મળ બની ગયું છે. સારી એ સૃષ્ટિ વાલા ભક્તજનો આમ અનુરૂપ બની ગઈ છે. જ્યારે બધું જ અનુરૂપ બને ને ત્યારે મારા ઠાકોરજી પધારે છે. પ્રેમ સે બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાનને પધરાવવા હોય ને તો આ જે કાયાનગર છે ને એની અંદર બધું ઠાકોરજીને ગમે એમ બને. આનુકૂલ્યસ્ય સંકલ્પ, બસ એને અનુકૂળ હોય એ જ કરવું. પ્રતિકૂલસ્ય વર્જનમ, એને નથી ગમતું એ બધું છોડી દેવું. અને ત્યારે ઠાકોરજી જરૂર પધારતા હોય છે. ત્યારે સારી સૃષ્ટિ વધાવી રહી છે અને એમાં પણ શ્રાવણ મહિનો આવ્યો છે. કઈ તિથિએ મારા પ્રભુ પધાર્યા હે? ત્યારે જુઓ વાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સૃષ્ટિ પણ સાનુકૂળ છે. એ વખતે જે વૃષ્ટિ થતી હશે, પૃથ્વીના લક્ષણો હશે, એવા જ દર્શન આજે આપણને આ સૃષ્ટિની અંદર થઈ રહ્યા છે. ત્યારે એવા પ્રભુના પ્રાગટ્યની દિવ્ય કથાની અંદર આપણે આવતીકાલે સંમિલિત થશું. ભગવાનના મંગળ જયનાથ સાથે આજની કથાને અત્રે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ.